આણંદના વાસદ પાસે 4.5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેના હત્યા કરનાર પાપી આરોપી સુરેશનું આણંદ એલસીબી દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। ગઈકાલે વાસદ નજીક રેલવે ટ્રેક પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યા બાદ એફએસએલ વાસદ પોલીસ અને રેલવે પોલીસની તપાસમાં માસૂમ દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાની પુષ્ટિ થઈ હતી। આ ગુનામાં સંડોવાયેલ અપહરણકાર સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તેની શોધખોળ તેજ કરી આરોપીની ધરપકડ કર્યા બાદ આણંદ એલસીબી પોલીસની ટીમ તેણે આણંદ તરફ લાવી રહી હતી। તે દરમિયાન આરોપી સુરેશે ઉલટી કરવાનું બહાનું કાઢી ગાડી નીચે ઉતરી અચાનક 2 પોલીસ કોન્સ્ટેબલ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો। પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો થતાં જ સ્વબચાવમાં પોલીસ ઇન્સ્પેક્ટર રાણાએ આરોપી પર 2 રાઉન્ડ ગોળીબાર કર્યો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે આરોપી નરાધમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જે બાળકી છે એમની ડેડ બોડી ટ્રેનથી એક્સિડન્ટ થયેલી મળેલી છે। આ અંગે અમે અપહરણ જે છે એના અંતર્ગત કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને આગળ જે પણ બનાવ બનેલો છે આ અંગે એફએસએલ અને બધી ટીમોને બોલાવેલી છે અને અમારી રેલવેની બી 5 ટીમો જેમાં એલસીબી, એસઓજી, ડી સ્ટાફ અને જે આણંદ પોલીસ છે, જિલ્લા પોલીસની પણ એલસીબી, એસઓજી, લોકલ પોલીસ બધા મળીને જુદા જુદા દિશાઓમાં આરોપીઓના વહેલી તકે ધરપકડ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે। આરોપીઓના બધા ફૂટેજ અમને મળી ગયા છે અને આમાં બહુ જલ્દ અમે લોકોએ કાર્યવાહી કરવાની છે।